ભગવાન જે કરે છે તે સારું જ કરે છે। એક રાજાની કહાની જે તમને મોતથી પણ બચાવી લેશે। આપણે ઘણીવાર એવું કહેતા હોય છે કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે, તો શું ખરેખર આપણે એ વાતને માનીએ છીએ ખરા? તો આજે આપણે બે નાની કહાની દ્વારા આ વાતને સમજવા પ્રયત્ન કરીશું। મિત્રો, આજના વિડીયોમાં એક એવી કહાની સાંભળવાના છીએ કે જે કહાનીમાંથી તમને ખૂબ જ જાણકારી મળશે અને સારી શીખ પણ મળશે। આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। જે લોકો ભગવાનને ખૂબ જ ખરાબ બોલે છે અને તેમના વિશે ખરાબ વિચારે છે, જે લોકો એવું કહે છે કે ભગવાન સારું નથી કરતા, ભગવાને અમારી સાથે ખરાબ કર્યું, તો આવું વિચારનાર લોકો આ કહાનીને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળે। આવા લોકોના મનમાં જે નેગેટિવ વિચારો ભરેલા છે તે હંમેશા માટે દૂર થઈ જશે। કેમ કે મિત્રો, આ દુનિયામાં અલગ અલગ પ્રકારના ઘણા લોકો હોય છે, તેમના વિચારો પણ અલગ અલગ હોય છે। દુનિયામાં કોઈ પણ લોકોના વિચારો એક સરખા હોતા નથી। બધાના વિચારો અલગ અલગ હોય છે અને તેમની સમજણ પણ અલગ અલગ હોય છે। કેટલાક લોકોની સમજણ સકારાત્મક હોય છે તો કેટલાક લોકોની સમજણ નકારાત્મક હોય છે। કોઈ સાચું વિચારે છે તો કોઈ ખરાબ વિચારે છે। કેટલાક લોકો તો એવું વિચારે છે કે કોઈ કામ સફળ રીતે પાર પડી ગયું હોય તો તે લોકો પોતે પોતાની જાતને ધન્યવાદ આપે છે અને કહે છે કે આ કામ તો મેં કર્યું છે। તે લોકો ભગવાનનો આભાર માનતા નથી અને એવું પણ નથી વિચારતા કે આ કામ જે સારું થયું છે તે ભગવાનની ઈચ્છાથી થયું છે। તે લોકો એવું કહે છે કે આ કાર્ય મેં કર્યું એટલા માટે જ સારું થયું છે। પોતાને મોટા બતાવીને આ લોકો ખૂબ જ ખુશ થાય છે। કેટલાક એવા બુદ્ધિજીવી લોકો હોય છે, તે લોકો જે કંઈ પણ કાર્ય કરે છે તે કાર્યમાં ભગવાનને આગળ રાખે છે અને દરેક કાર્યમાં હંમેશા તે ભગવાનનો જ આભાર માને છે। તે લોકો હંમેશા એવું માને છે કે ભગવાને જે કંઈ પણ કર્યું છે તે સારું જ કર્યું છે। તો મિત્રો, આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ભગવાન ક્યારેય પણ કોઈની સાથે ખરાબ નથી કરતા। ભગવાન બધા જ લોકો સાથે સારું જ કરે છે। ઘણા એવા લોકોના નેગેટિવ વિચાર હોય છે કે તેઓ ભગવાન માટે કહે છે કે ભગવાન અમારી સાથે ખરાબ કરે છે, તે ક્યારેય સારું નથી કરતા। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં બે કહાની દ્વારા આ વાતને સમજવા પ્રયત્ન કરીશું કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે। મિત્રો, આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। તેથી કહાની શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો કહાની શરૂ કરીએ। કહાની નંબર 1। મિત્રો, એક સમયની વાત છે। એક રાજ્યમાં એક રાજા રહેતો હતો। રાજા ખૂબ જ દયાળુ હતો અને તેના રાજ્યમાં તેની પ્રજા પણ ખૂબ જ ખુશ હતી। તે રાજાને એક મંત્રી હતો, તે પણ ખૂબ જ બુદ્ધિશાળી હતો। રાજાને પોતાના મંત્રી પર ખૂબ જ ગર્વ હતો, કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો। મિત્રો, એક દિવસે રાજા તલવાર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને તે સમયે થોડી બેદરકારીને કારણે રાજાનો અંગૂઠો કપાઈ જાય છે। તેની પીડાથી રાજાએ ચીસ પાડી। આ જોઈ મંત્રી તરત જ રાજા પાસે આવી ગયો અને તેણે એક કપડાથી રાજાનો અંગૂઠો કપાઈ ગયો હતો તે જગ્યાએ પાટો બાંધી દીધો અને કહ્યું કે દુઃખી થવાની જરૂર નથી, જે થયું છે તે સારા માટે જ થયું છે। આ સાંભળી રાજા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, મારો અંગૂઠો કપાઈ ગયો, મને ઘણી પીડા થાય છે અને તું કહે છે કે જે થયું તે સારા માટે જ થયું છે? જા, મારા દરબારમાંથી ચાલ્યો જા। રાજાનો હુકમ સાંભળી મંત્રી ઊભો થઈ જવા લાગ્યો અને જતાં જતાં બોલ્યો, મને તમે કાઢી મૂક્યો, ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે, હું જાઉં છું। આમ કહી મંત્રી ચાલ્યો ગયો। થોડા દિવસ પછી રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ અને તે સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયા। કમનસીબે રાજા તેના સૈનિકોથી છૂટા પડી ગયા। તે જંગલમાં જંગલી આદિવાસીઓ રહેતા હતા।
તે આદિવાસી લોકોની નજર રાજા પર પડી. તેઓ રાજાને પકડી તેમના સરદાર પાસે લઈ ગયા. તે આદિવાસીઓ તેમના દેવતાને બલિ ચડાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. બધા આદિવાસીઓ રાજાની ચારે તરફ ઘૂમવા, નાચવા, ગાવા લાગ્યા. ત્યારે એક આદિવાસીની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. આદિવાસીઓના સરદારે રાજાના કપાયેલા અંગૂઠાને ધ્યાનથી જોયો અને બોલ્યો કે આનો અંગૂઠો તો કપાયેલો છે, માટે આ ખંડિત વ્યક્તિની બલિ ના ચઢાવાય. એમ કહીને રાજાને છોડી દેવાનો હુકમ કર્યો. રાજાને સમજાઈ ગયું કે તેનો અંગૂઠો કપાયેલો હતો, તેથી તે દેવતાને બલિ ચઢાવવાને યોગ્ય ન હતા. તેથી રાજાને છોડી મુકાયા. ત્યારે રાજાને પોતાના મંત્રીની વાત યાદ આવી. તેણે કહ્યું હતું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. પછી તે રાજા પોતાના રાજ્યમાં પહોંચી જાય છે. મહેલમાં પહોંચી રાજાએ તરત જ મંત્રીને પાછો બોલાવી લીધો અને તેને ભેટીને માન આપ્યું અને તેના સ્થાન પર પાછો બેસાડ્યો. પછી રાજાએ પોતાની સાથે જંગલમાં બનેલી બધી વાત મંત્રીને કહી અને પૂછ્યું, જ્યારે મારો અંગૂઠો કપાયો ત્યારે તે કહેલું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. એ વાત તો મને સમજાઈ ગઈ, પરંતુ મેં તને દરબારમાંથી કાઢી મૂક્યો ત્યારે તે એમ કહ્યું હતું કે ભલે જે થાય છે તે સારા માટે જ થાય છે. તો ત્યારે તે એમ કેમ કહ્યું હતું? ત્યારે મંત્રી બોલ્યો, હજૂર, જો તમે મને કાઢી ન મૂક્યો હોત તો ચોક્કસ હું પણ તમારી સાથે શિકાર પર જંગલમાં આવ્યો હોત અને હું પણ તમારી સાથે આદિવાસીઓના હાથમાં ફસાઈ ગયો હોત. ત્યારે કપાયેલા અંગૂઠાને કારણે તમે બચી ગયા હોત, પરંતુ હું અખંડ હોવાને કારણે બલિ ચડી જાત અને મરી જાત. મંત્રીનો જવાબ સાંભળી રાજા ખુશ થઈ ગયા. આ કહાનીમાં આપણે જોયું કે મંત્રી એવું માનતો હતો કે જે થાય છે તે સારા માટે જ થાય છે, તેથી તેની રક્ષા થઈ. તેને જ્યારે દરબારમાંથી કાઢી નાખવામાં આવ્યો છતાં પણ તેનો આનંદ ગયો નહીં. મિત્રો, હવે આપણે બીજી એક કહાની સાંભળીએ. કહાની નંબર 2. એકવાર એક ખેડૂતનો ઘોડો ભાગી જાય છે. તે દુઃખદ સમાચાર સાંભળી તેના પાડોશીઓ ભેગા મળીને પેલા ખેડૂતને મળવા આવે છે ને ખરેખરો કરતાં કહે છે કે આ બહુ ખરાબ થયું કે તમારો ઘોડો ભાગી ગયો. પેલા ખેડૂતે તો નિશ્ચિંતાથી કહ્યું, ભલે, ભગવાને જે કર્યું તે સારા માટે જ છે. બીજા દિવસે તે ઘોડો પાછો આવ્યો અને પોતાની સાથે બીજા 6 જંગલી ઘોડાઓને લઈને આવ્યો. આ જોઈ તેના પાડોશીઓ તો આશ્ચર્ય પામ્યા ને કહ્યું કે તમને તો આ સરસ લાભ થયો. ત્યારે પણ પેલો ખેડૂત સ્થિરતાથી કહે છે કે ભલે, ભગવાને જે કર્યું તે સારા માટે જ છે. બીજા દિવસે ખેડૂતનો દીકરો એક જંગલી ઘોડા પર સવારી કરી રહ્યો હતો, પણ થોડી જ વારમાં તે જંગલી ઘોડાએ તેને નીચે પાડી દીધો ને આમ ઘોડા પરથી નીચે પડવાથી તે દીકરાનો પગ ભાંગી ગયો. આ ઘટના પછી પાછા તેમના પાડોશીઓ તેમને આશ્વાસન આપવા આવ્યા કે બહુ દુઃખ થયું કે તમારા જુવાન જોધ દીકરાનો પગ ભાંગી ગયો. પણ પેલા ખેડૂતે તો દુઃખી થયા વગર કહ્યું, ભલે, ભગવાને જે કર્યું તે સારા માટે જ છે. આવા પ્રસંગે પણ તેનો આનંદ ગયો નહીં, તેને ચિંતા થઈ નહીં. એ જ સમયગાળામાં તે રાજ્ય પર બીજા રાજાએ આક્રમણ કર્યું હોય છે. તેથી તે રાજ્યના રાજા ફરમાન મોકલાવે છે કે રાજ્યના દરેક ઘરમાંથી દીકરાઓને સૈન્યમાં જોડવા અને યુદ્ધ માટે લઈને આવો. દરેકના દીકરાઓને પકડી લશ્કરમાં ભરતી કરો. આ ફરમાન લઈને રાજ્યના કારોબારી ગામમાં આવે છે. પણ જ્યારે તેઓ આ ખેડૂતના દીકરાને લેવા આવે છે ત્યારે તેઓ જુએ છે કે એ તો પહેલેથી જ લંગડો છે અને તે યુદ્ધમાં લડવાને માટે સક્ષમ નથી. તેથી તેને છોડી મૂકે છે ને બીજા બધાના દીકરાઓને પકડીને લઈ જાય છે. આમ બધાના દીકરાઓને પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ રાજા લઈ જાય છે. તેથી તે ખેડૂતના પાડોશીઓ ખૂબ જ દુઃખી હોય છે, કારણ કે તેમના દીકરાઓ પણ જતા રહ્યા હોય છે. પણ તે ખેડૂતનો દીકરો બચી જાય છે. તે સૌ ખેડૂતને મળવા આવે છે ત્યારે કહે છે કે તમે નસીબદાર છો કે તમારો દીકરો તમારી પાસે છે. ત્યારે તે ખેડૂત કહે છે કે હા, ભલે મારા દીકરાનો પગ ભાંગી ગયો, પણ તે મારી સાથે તો છે. ભગવાને જે કર્યું તે સારા માટે જ છે. આ કહાનીમાં આપણે જોયું કે ગામના લોકોને દરેક પરિસ્થિતિમાં ચિંતા હતી, પણ તે ખેડૂતને દરેક પરિસ્થિતિમાં નિશ્ચિંતા હતી. તેનું કારણ તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને કરતા હરતા માનીને જીવતો હતો અને તે દિલથી માનતો હતો કે ભગવાન કોઈ દિવસ પણ મારું અહિત ન કરે.
આપણા જીવનમાં જ્યારે આપણને સક્સેસ મળે છે કે કાંઈ સારું થાય છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે તે મેં કર્યું છે, પણ જ્યારે આપણા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે આપણે એવું માનીએ છીએ કે ભગવાને આ પ્રોબ્લેમ મૂક્યો છે. માટે આપણે એ સમજણ દ્રઢ કરવી જોઈએ કે આપણા જીવનમાં જે કંઈ પણ થાય છે એ મને મળ્યા એવા પ્રગટ ભગવાન જ કરે છે અને એ મારું ક્યારેય અહિત નહીં કરે. એમ માનીને આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ અને ભગવાનને નિરંતર સંભાળીને આનંદથી જીવન જીવવું જોઈએ. મિત્રો, આ કહાની પરથી આપણને એ શીખ મળે છે કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. ભગવાન ક્યારેય પણ કોઈની સાથે ખરાબ નથી કરતા. તે જે કરે છે તે સારું જ કરે છે. કોઈ પણ વ્યક્તિ સાથે જો કંઈ ખરાબ થાય તો તેના કર્મોને કારણે તેવું થાય છે. જે લોકોના કર્મ સારા હોય છે તેઓની સાથે સારું જ થાય છે અને જે લોકોના કર્મો ખરાબ હોય છે તેમની સાથે ખરાબ થાય છે. ભગવાન દરેકના કર્મોનું ફળ આપે જ છે, માટે જેવા કર્મ હશે તેવું જ ફળ મળશે. મિત્રો, આપણે આપણી અંદર જે કંઈ પણ નકારાત્મક વિચારો હશે તેને આપણે બદલવા પડશે. આપણે હંમેશા એવા જ વિચારો કરવા પડશે કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે અને તે મારું ક્યારેય ખરાબ નહીં કરે. જે દિવસે આપણે આવો વિચાર પોતાના મનમાં કરવા લાગીશું તે દિવસે આપણું મોત પણ આવવાનું હશે તો પણ તે આપણું કંઈ નહીં બગાડી શકે. આપણા જીવનમાં હંમેશ માટે શાંતિ થઈ જશે અને આપણું જીવન સુખમય રીતે પસાર થવા લાગશે. તો મિત્રો, જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.